નમસ્કાર દર્શક મિત્રો, હું તો પોલીસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં સિંહોના હુમલાના બનાવને લઈને ચિંતા સતત વધી રહી છે। રાજુલાના ખોવાયા ગામે સિંહણના હુમલામાં એક યુવકનું મોત થયા બાદ વન વિભાગ હજુ રેસ્ક્યુ ઓપરેશનમાં વ્યસ્ત છે। ડીસીએફના આદેશ બાદ હાથ ધરાયેલી કાર્યવાહીમાં એક સિંહણને ટ્રેકલાઇઝ કરીને પાંજરે પૂરવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય સિંહોની શોધખોળ હજુ પણ ચાલી છે। આ વચ્ચે હવે સાવરકુંડલાના જૂના સાવર ગામમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। છેલ્લા એક અઠવાડિયાથી લાપતા ખેડૂત દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈના ખોપડી સહિતના હાડકાં અને કપડાં મળી આવ્યા છે। પ્રાથમિક રીતે વન્ય પ્રાણીના હુમલાની આશંકા વ્યક્ત થઈ રહી છે, પરંતુ વન વિભાગે હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી। તમામ અવશેષો ભાવનગર ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે। ફોરેન્સિક રિપોર્ટ બાદ જ ખેડૂતનું મોત વન્ય પ્રાણીના હુમલાથી થયું છે કે કોઈ અન્ય કારણોસર તે સ્પષ્ટ થશે। એક તરફ સિંહના હુમલામાં યુવકનું મોત, બીજી તરફ લાપતા ખેડૂતના રહસ્યમય સંજોગોમાં મળેલા અવશેષો। અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના વધતા હુમલાઓને લઈને અનેક સવાલો ઊભા થયા છે। સમગ્ર મામલે વન વિભાગ તપાસ અને રેસ્ક્યુ ઓપરેશન વધુ તેજ બનાવ્યું છે। જોતા રહો હું તો પોલીસ ન્યૂઝ।